મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા હતા અને ત્યાં તેમણે ખેડૂતોને દિવસે વીજળી આપવાની વાત કરી અને એની સાથે ઉદ્યોગોને પણ પ્રોત્સાહન આપવાની વાત કરી। એટલે એક તરફ ખેતીની વાત અને બીજી તરફ ઉદ્યોગોને પણ પ્રોત્સાહનની વાત કરી અને તેમણે કહ્યું કે પાણી અને ગ્રીન એનર્જી સરકાર આપશે, તમે ઉદ્યોગ સ્થાપો। બિઝનેસ આવે એટલે બે વસ્તુની આવશ્યકતા આપણને દેખાય સીધી કે ભાઈ એક વીજળી જોઈશે અને પાણી જોઈશે। તો આ બંને માટે ગુજરાત સરકાર તૈયાર છે। તમારે જેટલો ધંધો કરવો હોય એટલો કરો, અમે તમને વીજળી આપીશું, પાણી આપીશું। અને વીજળીમાં અત્યારે ગ્રીન એનર્જી તરફ જઈ રહ્યા છે। બિઝનેસ માટે ગ્રીન એનર્જી જરૂરી છે, તો ખેડૂતોને દિવસ દરમિયાન વીજળી આપી દીધી છે અને હવે ઉદ્યોગો માટે કેવી રીતે અમે ગ્રીન એનર્જી માટે સરકાર તમારી સાથે ઊભી રહી શકે એનું પ્લાનિંગ કરીને અમે આગળ વધી રહ્યા છીએ। એટલે કોઈ એમ કહે કે અમારે ગ્રીન એનર્જી જોઈએ છે સરકાર પાસેથી, તો સરકાર ગ્રીન એનર્જી તમને આપે અને તમારું સર્ટિફિકેશન થાય કે આ ગ્રીન એનર્જીથી બનાવેલું ઉત્પાદન છે, એવી વ્યવસ્થા ગુજરાત સરકાર કરી।